હાલો યુટ્યુબ ફેમિલી બધાને આપણા તરફથી હેપી હોલી. તો ડુમા જવાની તૈયારી છે. તો રસ્તામાં બહુ તડકો છે એટલે અમે રસ્તામાં લીંબુ શરબત પીશ. અમારા હાટુભાઈને લીંબુ સોડા પીવાની હતી પણ લીંબુ સોડા છે નહીં કાંઈ. તડકો તો બહુ છે પણ મને પણ લીંબુ સોડા પીવાનું મન થઈ ગયું. હાલો બધા અમારા મમતુને સોડા તો આપી પણ એને આખો ગ્લાસ પીવાનો હતો એટલે અડધો ગ્લાસ એને લીધો નહીં કાંઈ. મિત્રો બધા સોડા તો પી લીધી છે પણ અમારે દીકુ એક બાકી છે. તો એની સ્પેશિયલ સોડા એને બનાવવા આપી છે. જો એ સ્પેશિયલ સોડા એને પીવે છે. અમને તો આવી રીતે સોડા પીવી ગમે. ચાલો મિત્રો સોડા પી લીધી છે. તો હવે આપણે તૈયારી કરી નાખી છે જવાની. તો આગળ કઈ કઈ રીતનું વાતાવરણ છે એટલું બધું બતાવીશું. સોડા પી પેમેન્ટ ચૂકવવાનું બાકી છે હજી. અમારે દેવે અને જગાભાઈ મોરા ચડાવી દીધા છે હેલ્મેટના. મમ્મી હેલ્મેટ તો ભૂલી ગયા છે. તો આપણે હેલ્મેટ વગર ભૂગવાનું છે. પોલીસવાળા પકડી ત્યારે જોયું. જો હેલ્મેટ આપણે કાંઈ છે નહીં. તો હાલો મિત્રો હવે આપણે તૈયારી કરી નાખી છે. આગળ 4 સર્કલ છે. મિત્રો ફાઇનલી ડુમ્બસ પૂગી ગયા છે. દરિયામાં પૂગી ગયા છે. આજે દરિયો ખાલી છે, બધું કમ્પ્લેટ ઓલરેડી ખાલી છે. જુઓ ડુમ્બસ થોડાક અમે વહેલા પૂગી ગયા છીએ. બપોરના 2 વાગી ગયા છે પણ દરિયો ખાલી છે. અને તડકો તો એવો છે પણ સાંભળું બાળી નાખે એવો તડકો છે. તો ડુમ્મસ આ બધું ભૈયાથી ભરેલું છે. ભૈયા લોકો બહુ ઝાઝા આવે છે કારણ કે ડુમ્મસમાં પાણી બહુ ડોળું છે. અને પ્લસમાં થોડુંક પાણી આવશે પણ આપણે આજે દરિયાની જે આજે સુરતમાંથી જે તાપ. તો હાલો મિત્રો આ બધા રંગોળી ચાલુ કરી દીધી છે. એને પાસે રંગ હતા એના બધા કલરમાં બાકાજી કે બોલાવી દીધી છે. કલર તોડીને બધા જુઓ, બધાને ચહેરા જુઓ. એમાં માથે પાછું પ્લેન જાય છે તો બધા પ્લેન જોવે છે. વાહ ભાઈ વાહ, શું નજારો છે જુઓ. એરપોર્ટ આવ નજીક છે. એરપોર્ટમાં મોદી કે આવ્યા છે. અમારે હાટુભાઈ બે જણા અને પછી આપણે જઈએ છીએ દરિયામાં નાવા. થોડીક રંગોળી રમી લઈએ. દરિયામાં નાવા તો જવું છે પણ પાણી બહુ ગંદુ છે, થોડું પાણી છે એટલે નવા એવું કાંઈ છે નહીં. એટલે થોડી રંગોળી રમી લઈએ. એમાં આવી રંગોળી તમે ક્યાંય નહીં જોઈ. આ પ્રકારની હું કોઈ રંગોળી રમે. અમે જો આ પ્રકારની રમી. આ અમારા હાળી છે. અમારા હાળી ને અમારા હાડુભાઈ છે. જો તો ડુમ્મસમાં નજારો જો આ પ્રકારનો છે હોળીના દિવસે. હાટુભાઈ ને અમારે હાળી સેલ્ફી લે છે. એમાંથી યુટ્યુબ ફેમસ અમારા રામભાઈ અને ભાવબેન વાઘેલા આ એમની રીલ બનાવે છે. તો આપણે થોડુંક એનું શૂટ લઈ લીધું. તો એ જો આવી રીતની રીલ બનાવે છે કારણ કે એ પણ ડુમ્મસ આવ્યા હતા.
હાલો મિત્રો, આપણે ડુમ્મસ અહીંયા નજારો કઈ રીતનો છે એ તમને બધું બતાવું. આ બાળકોને બપોરે એટલું બધું જમવા તો ન મળ્યું, પણ તોય ભૂખ્યા છે, પણ તોય એટલે ઠેકડા મારે છે. જોવો તમે, આ બધા એને પાછા છે ને અહીંથી ડાયરેક્ટ હોટલમાં જમવા લઈ જવાના છે. અને બીજું પણ અત્યારે તો અમિત શાહનું વિમાન નીકળ્યું છે, અમિત શાહ એરપોર્ટમાં ઉતરે છે. તો આપણે તમને ના જાશું તો તમને બતાવીશું. અમિત શાહ અને એના છોકરા બેય જાય છે એરપોર્ટ ઉપર. તો હાલો મિત્રો, નાઈલી નીકળી ગયા છીએ. અહીંયા રસ્તામાં પાછા અમે નીકળી ગયા છીએ, પણ અહીંયા મુકેશભાઈ અંબાણીનો બંગલો આવ્યો તો બંગલાનું થોડુંક શૂટ લઈ લીધું છે. શૂટ તો લઈ લીધું છે, પ્લસમાં રસ્તામાં ગાડી ઊભી રાખી છે અને થોડુંક આ મુકેશભાઈના બંગલાનું હવે થોડુંક શૂટ લઈ લીધું છે. અને જો 35 માળની હવેલી છે. અને આ રસ્તો અત્યારે ડાયરેક્ટ સુરત જાય છે. જુઓ તમે કેટલા માળના ડબ્બા છે. જાણે લાગે કે આપણે ઓલા બોટમાં ડબ્બા આવે ને કોલસાના, એવા ડબ્બા લાગે કોલસા જેવા. તો મિત્રો અહીંથી નીકળી ગયા છીએ. આ રસ્તો તમે સુરત સુધી કઈ રીતનો છે તમે જોઈજો. સુપર હિટ રસ્તો છે. જાણે આપણે આમાં વિમાન ઉડાડવાને બદલે આપવું જોઈએ એવો રસ્તો છે. તો હાલો મિત્રો, ફાઇનલી આપણે રૂમે પૂગી ગયા છીએ. તો રૂમે તૈયાર થઈને અને હોટલમાં જમવા જવાનું છે. આ બધા તૈયાર થાય છે. રૂમેથી નીકળવાની તૈયારી છે. એમી ટમીમાં જઈએ છીએ અનલિમિટેડ ઢોસા ખાવા. તો હવે ફૂલ તૈયારી છે ખાવાની. શું વાર છે હવે? હા, તો હાલો, મમતાની નીકળી ગયા છે ખેતરને. હા, હેલો મિત્રો, નવે અમી ટમીમાં જાવી છી. પછી નવે હોટેલે જઈને ખાવું, પછી લસણ પટ્ટી ને ઈસકો ને પછી ઘરે જઈને જવાનું છે. તો આપણે અમી ટમીમાં જવાનું છે. આપણે અમી ટમીમાં છે ને મહેમાન આવવાના છે.
હાલો મિત્રો હવે અમારે જવાની તૈયારી છે. અમે 4 જગ્યા છીએ અને હવે અત્યારે છે ને એક્ટિવા લઈને નીકળીએ છીએ. ના પૂગે ને અને જમવાનું શું છે તમને આ બ્લોગમાં બતાવીશું. મારી પાસે આવી છે ગાડી. તો હાલો મિત્રો ફાઇનલી આપણે યમી ટેમી પૂગી ગયા છીએ. આ જગ્ગાભાઈની બે માણા આવી ગયા છે. આ અમારા હાડુભાઈની પૂગી ગયા છે. હાલો મિત્રો આ રીતનું છે. અમારા રાજકોટબેનને મજા બગડી ગઈ છે, ઉલટી કરે છે. યમી ટેમી પૂગી તો ગયા છે પણ બેનને મજા બગડી ગઈ છે અમારે. તો અંદરનું વાતાવરણ જો આ રીતનું છે. હાલો મિત્રો આ પૂકી ગયા છે આપણે એમી તેમની હોટલમાં. તો હજી બેઠા છે, હજી વારો આવ્યો નથી. તો જો આ બધા બેઠા છે, જમવાની વાટ્યા છે. આ બધા ભૂખ્યા છે. અવારના ભૂખ્યા છો. હાલો ફેમિલી જો તો બધા ઢોસા ખાવા મળ્યા છે. બેન ને ભરત ને હાલો કાકા જો નરમ ચીની રોલ મૂકી દે ડીશ એમનો. અહીં ડીશ મૂકી દે ને આ જાવ જો પાછું જો બકરા સટી બોલતી જાવ ચીની રોલ ને બધું ભરત નો છે. બધે ઉતરે 2 ટેબલ છે, કોઈ પણ ટેબલ છે ને કાંઈ ટેબલ છે. જો પછી હું આમાં છે ને વિડીયો ઉતરવામાં રહી ને તો પછી વારો નહીં આવે એવું લાગે છે. તો હાલો હવે જો ભરત આમ ભરત ને તો મોજ આવી ગઈ છે. એ 2 જણા પૂરું ફેમિલી સાથે છે. ડીશ આખી મૂકી જાય વચમાં. હાલો તો હું એવો ખાઈ લઉં. આ બધા ખાઈ લીધું. જો ભરત એમ કહે છે આપણું લઈ લઈએ તો આપણે આવી ગયા છે. કામ મજા આવે છે ને ખાવાની. જો ચીની રોલ કરે છે. હાલો તો ઉપર લે મોજ મોજ. હા